મોલ્ડોવાની યાત્રા બાદ આગામી ચરણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પહોંચ્યા ઉત્તર મેસેડોનિયા. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે કરશે મુલાકાત. દ્વિપક્ષીય મુદ્દાઓ પર થશે ચર્ચા. દ્રૌપદી મુર્મુ ભારત, ઉત્તર મેસેડોનિયા અને બિઝનેસ ફોરમને પણ કરશે સંબોધિત. સંસદના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ. કેટલાક મહત્વના વિધેયકો સૂચિબદ્ધ. સત્ર દરમિયાન એનડીએ સંસદીય દળની આજે મંગળમિલ બેઠક. વિવિધ મુદ્દાઓ પર સંસદમાં એનડીએની સહિયારી વ્યૂહરચના પર થશે ચર્ચા. સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધરાશયી થતાં 8 શ્રમિકોના મૃત્યુ, 25 લોકો ફસાયા હોવાની આશંકા. નામાચી જિલ્લામાં થયેલી ઘટના બાદ રાહત અને બચાવ અભિયાન ચાલુ. ઉત્તર ભારતમાં ચોમાસું સક્રિય. ભારે વરસાદને કારણે હિમાચલ, જમ્મુ કાશ્મીર અને આસામના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદનું એલર્ટ કર્યું જાહેર. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ. વહેલી સવારથી જ 6 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ. પલસાણામાં 1.85 તો ગણદેવીમાં 1.65 ઇંચ નોંધાયો વરસાદ. આજે સુરત, નવસારી સહિત 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર. આગામી 3 દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાન સમર્થિત યમનના હુતીઓએ સાઉદી અરેબિયા પર દરિયાઈ પ્રતિબંધની કરી જાહેરાત. સાઉદી ગઠબંધને જવાબી કાર્યવાહીની આપી ચેતવણી. લાલ સમુદ્રમાં વધ્યો તણાવ. અને વિશ્વકપ જીતના જશ્નમાં ડૂબ્યું સ્પેન. ઓપન ટોપ બસ પર નીકળી વિશ્વ ચેમ્પિયન ટીમ. લગભગ 20 લાખ ફૂટબોલ પ્રશંસકો સ્પેનિશ ખેલાડીઓની એક ઝલક મેળવવા ઉતર્યા માર્ગો ઉપર.